પિતા તમે જ માતા હું છું તમારો તમે જો મારા હું છું તમારો તમે જો મારા સાવે બધી મારા સાવે બધી સાવે બધી મારા સાવે મારા સાવે મારા સાવે જોશનાબા અને દીપક કુમાર બાબુલાલ શાહ પરિવાર દેખાડજો. આગળ આચાર્ય પદ માટે વર્ષાબેન ભરતભાઈ પરિવાર તૈયાર રહેજો. મુગટવાળા કરીને વર્ષાબેન ભરતભાઈ શાહ પરિવાર તૈયાર રહેજો. દ્વિતીય પદ બીજા પદનું પૂજન કરવું છે. સિદ્ધ ચક્રનું બીજું પદ છે સિદ્ધ પરમાત્મા. જે તૈયાર થાવ ને આવી જજો. બધાએ ધ્યાન રાખવું. પરમાત્માની સામે જો મુગટમાળા ન પહેરીએ તો વધારે સારું, એટલે બહારથી કરીને આવવું. પરમાત્માનું બહુમાન જળવાઈ રહે, મર્યાદા જળવાઈ રહે. સિદ્ધ પરમાત્મા રક્ત વર્ણવાળા અને 8 ગુણોના ધારક, લાલ વર્ણવાળા, જેમનો રંગ લાલ છે. જે તીર્થંકર પરમાત્માના આપણે અહીંયા પૂજન કરવા છે, કે જે પદોના પૂજન કરવા છે એ બધા જ પદો ના જે વર્ણ છે એમનું પ્રિય જે ધાન્ય વગેરે છે, ધાન્ય કે ફ્રૂટ કે મીઠાઈ, એ બધાની સાથે આપણે પરમાત્માનું પૂજન કરવું છે. સિદ્ધ પરમાત્માનું વર્ણન કેવું છે? ભાવિકભાઈ, સિદ્ધ પરમાત્માનું વર્ણન કેવું? લાલ. જો ત્યાં ફ્રૂટ કયું છે, કયા કલરનું છે? લાલ. એમનો જે વર્ણ છે, એમને જે પ્રિય છે એ જ પ્રમાણે. અને સાથે સાથે જો અમારા માસી પણ લાલ વસ્ત્રની અંદર સજ્જ થઈને પરમાત્માના પૂજન માટે પધાર્યા છે. એ સિદ્ધ પરમાત્મા 8 કર્મોને હણી સંપૂર્ણ ક્ષય કરી અને 8 ગુણને પ્રાપ્ત કરી સિદ્ધ શિલામાં વિરાજમાન એવા દરેક સિદ્ધ આત્માઓને યાદ કરી. એ સિદ્ધ પરમાત્માઓનો અનન્ય ઉપકાર એને યાદ કરી. અરિહંત પરમાત્માએ આપણા સુધી શાસન પહોંચાડી, ધર્મ આપ્યો, એ એમનો ઉપકાર. સિદ્ધ પરમાત્માનો કયો ઉપકાર? સિદ્ધ પરમાત્મા એક આત્મા જ્યારે મોક્ષમાં જાય ત્યારે એક આત્મા નિગોધની અંદરથી અવ્યવહાર રાશિની નિગોધમાંથી બહાર નીકળે છે. એટલે આપણે જ્યારે અવ્યવહાર રાશિની નિગોધમાં હતા, આપણને બહાર કાઢનારો એક સિદ્ધનો આત્મા છે. એ સિદ્ધમાં ગયો અને આપણો નંબર લાગ્યો અને આપણે બહાર નીકળ્યા. આ સૌથી મોટો ઉપકાર અનંત પરમાત્મા કરતા પણ અનન્ય મોટો ઉપકાર જો કહેવાય ને તો સિદ્ધ પરમાત્માઓ છે. એવા સિદ્ધ પરમાત્માઓને બધાને યાદ કરી અને જ્યારે આપણે પૂજન કરીએ ને, બધા એવું નથી કે અહીંયા જે બેસ્યા હોય યંત્ર બાજુ એ જ પૂજન કરે. આપણે ભાવથી મનની અંદર લાલ વર્ણ ધારીએ સિદ્ધ પરમાત્માનો, અને સિદ્ધ પરમાત્માના રક્ત વર્ણીય એવા સિદ્ધ પરમાત્માને આપણે પૂજન કરી રહ્યા છીએ. ભાવ પૂજા દરેક જણા પોતપોતાના સ્થાનેથી પોતપોતાની જગ્યાએથી પણ કરી શકે છે. એવા સિદ્ધ પરમાત્માઓ, અનંત સિદ્ધ આત્માઓનું આપણે પૂજન કરીશું. હા, આ બધા પૂજનમાં બધા સાહેબ દિલપુર બધા આ અનંત સિદ્ધ આત્માઓ જે ભૂતકાળમાં થઈ ગયા છે અને ભવિષ્યમાં થનારા છે, જેમ કે ગજસુકુમાર મુનિ, ગૌતમ સ્વામી, ઇવન બધા 24 તીર્થંકર પરમાત્માઓ જે સંસારમાં હતા, અહીંયા પૃથ્વી ઉપર હતા ત્યારે તીર્થંકર હતા, પણ અત્યારે મોક્ષમાં ગયા પછી બધા જ આત્માઓ કેવા કહેવાય? સિદ્ધ પરમાત્માઓ કહેવાય. કે આની અંદર માત્ર સિદ્ધ પરમાત્માઓમાં કોઈ સામાન્ય વ્યક્તિ નહીં, પણ 24 તીર્થંકર પરમાત્માને અત્યાર સુધીમાં થયેલા અનંત તીર્થંકર પરમાત્માઓનું પણ આની અંદર પૂજન થશે. એટલે એક રીતે જોવા જઈએ તો સિદ્ધ પદની સાથે સાથે અરિહંત પદનું પણ આની અંદર પૂજન સમાઈ ગયેલું છે. એવું ઉત્તમ સિદ્ધ પદનું પૂજન કરીએ. રક્તવર્ણ બધા જ આંખો બંધ કરીએ. લાલ વર્ણ વાળો એક આત્મા પરમાત્મા લાલ વર્ણિક આપણી સામે વિરાજમાન છે અને
આપણે જેવો મંત્ર બોલાય, ડંકા વાગે, સ્વાહા બોલાય, બધા સાથે સ્વાહા બોલીએ અને એમના ચરણે આપણે પુષ્પ અર્પણ કરી રહ્યા છીએ એવી ભાવના આપણે રક્તવર્ણીય પરમાત્માની ભાવી છે. નમો સિદ્ધાર્થય સર્વસાધુય. રૂપાતીત સ્વભાવ છે કેવલ દર્શન નાની રે, તે જ્ઞાતાની આત્મા હોય સિદ્ધ ગુણ ખાણી રે. સિદ્ધાર્થમાનંદ રામાલયાણમ નમો નમો નંદ ચૌર્યાણમ સમ્મતમ્માખલકારયાણમ જન્મં જરાદુઃખનિવારયાણમ જન્મં જરાદુઃખનિવારયાણમ. ઓમ શ્રી પ્રાપ્તાનંદ દૃષ્ટિભ્ય શ્રી સિદ્ધેભ્યો નમઃ સ્વાહા. ઓમ હ્રીમ નમો લોહી શબ્દ સાંભળો ફરીથી બધા યાદ કરો. ઓમ હ્રીમ નમો લોહી શબ્દ. હે ઉપકારી કૃપા વરસાવો સિદ્ધ શિરાય મને તેડાવજો. રાજો પ્રભુ આવશે તે લઈ જશે, પ્રભુ આવશે તે લઈ જશે. હે ઉપકારી કૃપા વરસાવો સિદ્ધ શિરાય મને તેડાવજો. રાજો પ્રભુ આવશે તે લઈ જશે, પ્રભુ આવશે તે લઈ જશે. જન્મોની પ્રીતિ મારી આંખો મોરે આંસુઓના સાગર છલકે. યુગ યુગના સ્વામી તમે હરિયું બોલે, પ્રીતમાં મારું મનનું ડોલે. હરિયું મારું નહીં વસમાં, ઓ ઓ ભગવંત મને પાસે બોલાવો, વૈરાગીના ભાવ પ્રગટાવો. રાજો રાજો પ્રભુ આવ. બધાનો અવાજ હાથ ઉપર કરીને તાળી પાડીને બધાનો અવાજ શું કહેવાનો છે દાદાને? ઓ પ્રભુ આવશે તે લઈ જશે, ઓ પ્રભુ આવશે